શું ભાજપમાં જાવ એટલે ગમે એટલા ગુના કર્યા હોય તે માફ થઈ જતા હશે કે પછી ભૂપેન્દ્ર પટેલ પણ પાટીદાર હોવાથી આ કેસ પાછા ખેંચાઈ રહ્યા છે? આ સવાલો ઊભા કર્યા છે માલધારી આગેવાને, કારણ કે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારે પાટીદાર આંદોલન સમયે થયેલા રાદ્રુના કેસ પરત ખેંચ્યા છે અને જેના કારણે હવે અન્ય સમાજ પણ માંગણી કરી રહ્યું છે કે તેમના આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવામાં આવે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું ને આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા। આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા અને આ જ આંદોલનમાં અનેક પાટીદાર યુવકોએ જીવ પણ ગુમાવ્યો। આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાદ્રો સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ આંદોલન બાદ નેતાઓ જે ઉભરીને આવ્યા હતા તેઓ વિવિધ રાજકીય પક્ષમાં પણ જોડાઈ ગયા। તેમાંથી હાર્દિક પટેલ અત્યારે ભાજપના ધારાસભ્ય પણ છે। પાટીદાર આંદોલન બાદ અનેકવાર વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતા। જો કે હવે 10 વર્ષ બાદ આ કેસ પરત ખેંચવામાં આવી રહ્યા છે, જેની પુષ્ટિ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે સામેલ હતા ને તે દરમિયાન જે અમુક ઘટનાઓ બની હતી અને એ ઘટનામાં જે કેસ ચાલુ હતા અને જેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ ગઈ છે તેવા 9 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય બાદ સરકાર દ્વારા જે કેસ પરત ખેંચવામાં આવ્યા છે તેને લઈને પાટીદાર નેતાઓ સરકારનો આભાર પણ માની રહ્યા છે, પરંતુ હવે અન્ય સમાજના આગેવાનો પણ માંગણી કરી રહ્યા છે કે તેમના સમાજના આંદોલન દરમિયાન થયેલા કેસને પરત ખેંચવામાં આવે। માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ કહ્યું કે પાટીદાર સમાજના યુવાનોના કેસ પાછા ખેંચવામાં આવ્યા તો માલધારી સમાજ સાથે અન્યાય કેમ? માલધારી સમાજની પણ માંગણી છે કે તેમના સમાજના યુવાનો સામે થયેલા કેસને પાછા ખેંચવામાં આવે। જય મિત્રો, હું કિરણભાઈ વેલેપુર માલધારી। તાજેતરમાં જાણવા મળ્યું છે ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર રાષ્ટ્રદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો તે પાછા ખેંચી રહ્યા છે। તેને અમે આવકારીએ છીએ અને ઘણા બધા ભાજપના નેતાઓએ ટ્વીટ કરીને જાણ પણ કરી છે, પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માંગણી છે। માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવી તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા નંદાસર ખાતે માલધારી સમાજ એકઠો થયો હતો। તેમાં સમાજના સંતો, મંતો, આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ દરમિયાન 100થી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જ્યારે રખડતા ઢોરનું નિવારણ લાવવાનું હતું ત્યારે સરકાર ત્યાં કડકમાં કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓનો આદેશ આપે, અમદાવાદ મહાનગરપાલિકા, સુરત અને રાજકોટ, અને તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓએ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં છે, નાની મોટી ફરિયાદો નથી, પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી। જો આ રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય? અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે, આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી, તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવામાં આવ્યા કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે? એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માગે છે। એટલે માલધારી સમાજની માગણી અને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવે છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ જ્ઞાતિઓના આંદોલનકારીના હોય તેમની પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે તેવી અમારી માગણી અને લાગણી। જય હિન્દ। માલધારી સમાજના આગેવાને કહ્યું કે પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનો ઉપર જે રાદ્રોના ગુના દાખલ કરવામાં આવ્યા હતા તે ગુજરાત સરકારે તાજેતરમાં પાછા ખેંચ્યા છે
તો માલધારી સમાજની પણ માંગણી છે કે ગૌરક્ષક રાજુભાઈ રબારીની કસાઈઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને તેના વિરોધમાં મહેસાણાના નંદાસણ ખાતે તેમની હત્યા કરી તે લોકોની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી સાથે હજારો માલધારીઓ એકઠા થયા હતા અને તે વખતે માલધારી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે દરમિયાન પોલીસ દ્વારા 100થી વધુ માલધારીઓ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોર અંગે સરકારને સમસ્યા નિવારણ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અને માલધારી સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે દરમિયાન પણ માલધારી સમાજના યુવાનો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. તો માલધારી સમાજની માંગણી છે કે આ તમામ ગુનાઓ અને ફરિયાદો માફ કરવામાં આવે. આમ હવે પાટીદાર આંદોલનના રાદ્રોના કેસ પાછા ખેંચાતા હવે અન્ય સમાજ પણ માંગણી કરી રહ્યું છે કે તેમના આંદોલન સમય દરમિયાન થયેલા કેસને પાછા ખેંચવામાં આવે. ગઈકાલે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર આંદોલન વખતે જે ભાગદોડ કે અમુક ઘટનાઓ બની હતી તે કોઈ ખાસ હેતુ માટે ન થઈ હતી. આ ઘટના લાગણીમાં આવીને બની હતી. એટલે તમે લાગણીમાં આવીને સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડો, બસ સળગાવો, રસ્તાઓ ચક્કાજામ કરી દો તો વાંધો નથી, કારણ કે આ તો લાગણીમાં આવીને થયેલી ઘટના છે. પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ. બની શકે કે અન્ય સમાજના આંદોલન થયા ત્યારે આવી લાગણીઓ, આવી ઘટનાઓ નહીં બની હોય એટલા માટે થઈને સરકાર તેમના કેસ પાછા ખેંચવાનો વિચાર નહીં કરતી હોય. આ અંગે તમે શું માનો છો? આ સ્ટોરી વિશે શું કહેવું છે તમારું? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ પ્રકારના સમાચાર, પડદા પાછળની કહાની જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ